બંને ગજેરા અને જિગીશા પટેલના કથિત વાયરલ વિડીયોને લઈને હવે ખોડલધામની પ્રતિક્રિયા સામે આવી છે. તો આ ઓડિયો ક્લિપને લઈને હવે ખોડલધામની પ્રતિક્રિયા સામે આવી, જેમાં નરેશ પટેલને બદનામ કરવાની હીન પ્રયાસ ગણાવતા હસમુખ લુણાગરિયા તો ખોડલધામના પ્રવક્તા હસમુખ લુણાગરિયાએ નિવેદન આપ્યું છે, જેમાં નરેશ પટેલ સ્વચ્છ છબી ધરાવે છે તેવું હસમુખ લુણાગરિયા દ્વારા કહેવામાં આવ્યું છે. પાટીદાર સમાજ સહિત અનેક સમાજના યુવાનોમાં રોષ પણ છે. નરેશભાઈ માટે આ પ્રકારની ઓડિયો ક્લિપ આવે એ કેટલા અંશે વ્યાજબી છે, તો આમાં જે જવાબદાર વ્યક્તિઓ હોય એના માટે આપણે કંઈક કરવું જોઈએ. પણ ઓડિયો ક્લિપ પરથી ક્લિયર કટ થાય છે કે નરેશભાઈ માટેના જે શબ્દો વપરાણા છે અને જે વિચાર્યું છે એ વ્યક્તિ માટે તો વિચારવું હીન છે. જ્યારે નરેશભાઈ બારગામ હતા અને એમનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે નરેશભાઈએ પણ કીધું કે જે બાબતમાં આપને ખ્યાલ નથી અને જે બાબતમાં આપનું ઇન્વોલ્વમેન્ટ નથી એવી બાબતમાં આપણે કોઈ પણ પ્રકારના જવાબો દઈએ કે એમાં આપણે કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા દઈએ એ પણ યોગ્ય નથી. એટલે આ બાબત લઈ ખાસ જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે એ વાયરલમાં જે જવાબદાર વ્યક્તિઓના નામ આવે છે અને એ લોકો બી કહે છે કે ભાઈ આ એઆઈ ક્રિએટેડ છે. જો એઆઈ ક્રિએટેડ હોય તો એ લોકોએ પોલીસ ફરિયાદ કરી અને એનો તપાસનો વિષય છે. ફોરેન્સિકમાં જઈ અને એની તપાસ કરવી જોઈએ કે ભાઈ આ એઆઈ ક્રિએટેડ છે યા તો ઓરિજિનલ છે, ક્યાંથી, કયા લેવલથી, કોના કહેવાથી, શું હેતુથી જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે એની તપાસ કરવી જોઈએ અને એના માટે જવાબદાર હોય એને યોગ્ય પગલાં લેવા